ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો અને આ ચૂંટણી પ્રચારમાં સ્વાભાવિક રીતે જ વિપક્ષે સરકાર એટલે કે શાસક પક્ષ પર સતત આરોપ લગાવ્યો પ્રશાસનિક અધિકારીઓના દુરુપયોગનો. ક્યાંક સાચા પણ આરોપ હશે, ક્યાંક ખોટા પણ હશે, ક્યાંક વિપક્ષના કામ ન થયા હોય અથવા વિપક્ષની ખોટી માગણી હશે ત્યારે કોઈ અધિકારીએ કામ ન કર્યું હોય અને કદાચ આરોપ લાગતા હશે, એવું પણ હશે. કેસ ટુ કેસ જોવું પડે. પણ આશ્ચર્યની વાત એ છે, શાસક પક્ષના સાંસદ અને પ્રદેશ ભાજપના યુવા અધ્યક્ષ એમને આરોપ લગાવ્યા છે વડોદરા મહાનગરપાલિકાના એ કર્મચારીઓ, એ અધિકારીઓ ઉપર કે જે જનતાને વર્ષોથી કોંગ્રેસના એક નેતાના ઈશારા ઉપર હેરાન કરે છે અને ખોટી ક્રાઇસિસ ઊભી કરે છે. આવું હું નથી કહેતો. હેમાંગભાઈ જોશીનું કહેવું છે કે વોર્ડ નંબર 16માં એક કોર્પોરેટર છે અને એમના ઈશારે બધું ગેરકાયદેસર ખોટી રીતે તકલીફો ઊભી કરવામાં આવે છે. એમને જાહેર મંચ ઉપરથી કહ્યું, ચીમકી પણ ઉચ્ચારી છે અધિકારીઓ કર્મચારીઓને. પહેલાં એમને જે ચીમકી ઉચ્ચારી છે ને એ જોઈ લઈએ. અમુક છૂટક અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારી જે આ વિસ્તારના જે કોર્પોરેટરો છે, ખાસ કરીને વિપક્ષી પાર્ટીના એક કોર્પોરેટર, એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે. નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થાય વોર્ડ નંબર 16માં. કયું પોલિટિક્સ? તો કે પાણી પોલિટિક્સ. અચાનક જ અધિકારી ગાયબ થઈ જાય પાણી બંધ કરીને અને પછી પાણી મળે નહીં. કોર્પોરેટરો, બીજેપીના કોર્પોરેટરો બધા લોકો એને શોધે, કहीं ગયા. જ્યાં સુધી એક વ્યક્તિ આવે ને વિસ્તારમાં જેને ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય, એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે અને પછી વિસ્તારના ભોળા લોકોને ભરમાવવામાં આવે. ઓહો જોવો, એક જ ચાલે, આમનું કામ બોલે નહીં, સેટિંગ બોલે. આ અમુક નાના અધિકારીઓ સાથે આવા રૂપિયાથી સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરી અને ભારતીય જનતા પાર્ટીની શાસનનું તમે નામ ખરાબ કરો છો. હું આ મંચ ઉપરથી અધિકારીઓને પણ કહેવાનો છું કે આવા પ્રકારનું કૃત્ય કરશો તો એક સાથે તમારો પણ હિસાબ થવાનો છે. આ મુદ્દે ચર્ચા કરવા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ જોડાયા છે અને મેં થોડાક સમય પહેલાં હેમાંગભાઈ સાથે વાત કરી છે. પહેલાં એ જોઈ લઈએ. હેમાંગભાઈ, આ તમારું નિવેદન હું સાંભળતો હતો, મારે સંદર્ભ જાણવો અને સમજવો હતો. કયા કોંગ્રેસના કોર્પોરેટરના સંદર્ભમાં કહેતા હતા શાસન ભાજપનું, છતાં અધિકારીઓ એ કોર્પોરેટરના ઈશારે કામ કરે કોંગ્રેસના? જી નમસ્તે રોનકભાઈ. આ જે સંદર્ભ આપ જે કહો છો એ સમજાવવાનો હું પ્રયત્ન કરું તો વોર્ડ નંબર 16ની અંદર એક સિનિયર કોર્પોરેટર છે અને સિનિયર કોર્પોરેટર પોતે 30 વર્ષથી કોર્પોરેટર છે. એ કોંગ્રેસના છે, એમનું નામ છે ચંદ્રકાંતભાઈ ભથ્થુ. અને તેઓ હંમેશા નાના જે કર્મચારીઓ હોય કોર્પોરેશનના, એ વોર્ડના કર્મચારીઓ, વોર્ડ ઓફિસર અથવા એમના નીચેના જે કર્મચારીઓ હોય, એમને કોઈ પણ પ્રકારે એમની સાથે કોઈ પ્રકારનું સંકલન કરી અને કૃત્રિમ સમસ્યાઓ પોતે ઊભી કરે. અને ત્યારબાદ ભાજપના કોર્પોરેટરો પણ એ વોર્ડની અંદર છે, એમના દ્વારા સંપર્ક કરવામાં આવે, રહીશો દ્વારા સંપર્ક કરવામાં આવે. અધિકારીઓ કંઈ જવાબ ના દે, એવું કે આનો તોડ અમને મળતો નથી, આ સમસ્યા શું છે એનું અમને સોલ્યુશન મળતું નથી. વધારે પડતી સમસ્યાઓ પાણીની હોય છે અને અચાનક જ જ્યારે તેઓ પોતે આવી અને અધિકારીઓને સામે કેમેરાની સામે ખખડાવે, એમને કે કેમ નથી આવતું, ગમે તેમ કરીને મારે અડધો કલાકની અંદર આ પાણીની સમસ્યાનો હલ જોઈએ, અને અચાનક જ એ સમસ્યાનો હલ થઈ જતો હોય છે. આ કંઈ નવી સમસ્યા નથી રોનકભાઈ. 30 વર્ષથી આ જ રીતે એક કહેવાય ને કે એમનું જે વેવલેન્થ છે એ ત્યાંના નાના કર્મચારીઓ સાથે કોઈ પણ રીતે તેઓ સેટ કરી લેતા હોય છે. હવે આના કારણે નાના કાર્યકર્તાઓ, અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ હોય, સોસાયટીના અધ્યક્ષ હોય, સોસાયટીના કમિટીના સભ્યો હોય, એમનું મોરલ ડાઉન થાય. અને માની લો કે હજુ 1-2 એક્ઝામ્પલ તમને આપું કે કઈ રીતે તેઓ નાના કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સંકલન કરે. કોઈ સુવિધા હોય, એ સુવિધાનું ઉદ્ઘાટન થવાનું જ હોય, આપણને ખબર હોય કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સમય આપ્યો છે, આવતા મહિનાની અંદર એનું ઉદ્ઘાટન થવાનું છે. અને આ ખાલી વોર્ડ 16ની વાત નથી, બીજા પણ ઘણા વોર્ડની 1-2 વોર્ડની વાત છે.
ઉદ્ઘાટન થવાનું જ છે, બધાને ખબર છે, રાઇટિંગ ઓન ધ વોલ હોય, તો પણ અચાનક જ ત્યાં જઈને નવો પ્રશ્ન ઊભો કરે કે અમારે ગમે તેમ આ સુવિધા બની ગઈ છે તો પણ હજુ ઉદ્ઘાટન થતું નથી, અમે અમારી રીતે જનતા ઉદ્ઘાટન કરીશું, આમ કરીશું. આ બધા પ્રકારના સ્ટન્ટ કરી અને લોકોને ગેરમાર્ગે દોરી એમને ભરમાવી અને જ્યારે આવું બધું કરે અને એની અંદર જો નાના કર્મચારીઓ પણ આનો ભાગ બને, ત્યારે મને લાગે છે કે ખાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, પરંતુ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પણ મારી આ ફરજમાં આવે કે આ બાબત હું જનતાની વચ્ચે ઉજાગર કરું. એવું નથી કે આ બાબત મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે એક જે કોમન ક્લોઝ ફોરમ હોય એમાં મેં કહી નથી, પરંતુ આ જે આખું જે ગઠબંધન છે એ ગઠબંધનને ખુલ્લું પાડવા માટે થઈ અને મેં વોર્ડ નંબર 16ની અંદર વોર્ડ નંબર 16ની જનતાઓ આ વાત જાણે એના કારણે થઈને મારે આ બાબત કહેવાની ફરજ પડી હતી. પણ હેમાંગભાઈ, આપ તો સાંસદ છો, આપે કહ્યું કમિશનરને પણ કહ્યું, છતાં એનું નિરાકરણ ના આવે. આ તો ચંદ્રકાંતભાઈ તો જબરદસ્ત મજબૂત માણસ કહેવાય કે એક સાંસદ કહે છે છતાં પણ એનું નિરાકરણ ના, પેલો માણસ નિરાકરણ કરી આવે સેટિંગ કરી. હું એ જ આપને કહું છું કે નિરાકરણ તો આવે જ છે. આ સમસ્યા કે અત્યારની નથી, પરંતુ સમગ્ર 5 વર્ષ દરમિયાન આ પ્રકારનું જ આખું સેટિંગ થતું હોય એ સેટિંગને ઉજાગર કરવા માટે મેં આ વાત લોકોની સમક્ષ મૂકી કે કઈ પ્રકારના હથકંડા એ વિપક્ષ દ્વારા અને ખાસ કરીને આ પર્ટિક્યુલર જે આટલા વર્ષોથી કોર્પોરેટર છે એમના દ્વારા કરવામાં આવે છે, અને લોકોના મનમાં એવી છાપ ઊભી કરવામાં આવે છે કે બીજા કોઈથી આ બાબતનો ઉકેલ નથી આવતો, માત્ર આ ભાઈ જાય છે ત્યારે જ ઉકેલ આવે છે. પણ હેમાંગભાઈ જુઓ, વર્ષોથી કોર્પોરેશન બીજેપીનું છે, બીજેપીના મજબૂત નેતાઓ પણ છે, ધારાસભ્યો પણ છે. આપ સાંસદ બને, આપે રજૂઆત કરી, આપના ધ્યાનમાં આવ્યું, આપે એક્સપોઝ કર્યું, પણ એનો મતલબ તો એ થયો ને કે તમારા ધારાસભ્યો, તમારા કોર્પોરેટરો એ એક્સપોઝ સુદ્ધા ન કરી શક્યા. સાદી ભાષામાં કહું, તમને આ શબ્દ નહીં ગમે, પણ એમનું ઉપજતું નહોતું, પેલો ભાઈ ઉપજાઈ જતો તો સાચું ખોટું જે હોય. આ જે તકલીફ પડતી હોય એ ધારાસભ્ય કે સાંસદ ના પડતી હોય રોનકભાઈ. નાનો અમારો કાર્યકર્તા હોય, વોર્ડ પ્રમુખ હોય, વોર્ડનો સમિતિનો સભ્ય હોય, બૂથ લેવલનો અમારો કાર્યકર્તા હોય કે જે લોકોની વચ્ચે હંમેશા રહેતો હોય, એ જ સ્થાનિક વોર્ડની અંદર રહેતો હોય, એમનું મોરલ આ બાબતને કારણે ઘણીવાર ડાઉન જતું હોય અને વખતો વખત ધારાસભ્યશ્રી અથવા મારા દ્વારા તો ત્યાં રજૂઆત થઈને પ્રોબ્લેમ તો સોલ્યુશન આવી જ જાય, પરંતુ આ પ્રકારનું સેટિંગ લોકોની વચ્ચે ખુલ્લું પડે અને અમારા કાર્યકર્તાનું મોરલ ડાઉન ના થાય એ માટે થઈને મારે બધાની વચ્ચે કહેવું પડ્યું. હેમાંગભાઈ, આપ જે કહો છો સમસ્યાનું સોલ્યુશન તમે લોકો લાવો છો, પણ જો આર્ટિફિશિયલી આ પ્રકારે સમસ્યા ઊભી કરતા હોય આ ચંદ્રકાંતભાઈ, અને એને આટલા વર્ષોથી જો રોકી ના શકતી હોય તમારી બોડી, બીજેપીની બોડી રોકી ન શકતી હોય તો એ તો નિષ્ફળતા છે ને. તમે એક્સપોઝ કર્યું, જાહેર મંચ ઉપર લાવ્યા, તમે કમિશનર સુધી વાત લઈ ગયા, પણ વર્ષોથી ચંદ્રકાંતભાઈની આ પ્રકૃતિ રહી હોય અને એને રોકી ના શકાતી હોય, આ વસ્તુ સમજવી બહુ અઘરી મોટા ભાઈ. ઘણીવાર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વખતો વખત પણ, ને હું આપને કહું છું એના જ કારણોસર લાસ્ટ ટાઈમ પર રોનકભાઈ તેઓ જીત્યા હતા ને, એ એમના 25 વર્ષની કારકિર્દીના છતાં પણ હાર્ડલી 1800 થી 2100 મતે જીત્યા હતા. એટલે આપણે 76 જે કોર્પોરેટર નક્કી કરીએ ને તેમાં બોટમ 10માં એમનું માર્જિન આવ્યું હતું. એટલે એન્ટી ઇન્કમ્બન્સી એમને લઈને છે જ, લોકોની અંદર એમને લઈને ગુસ્સો છે જ. એ બાબતે મારે તમામ લોકોની વચ્ચે આ બાબતની ચેતવણી આપવી પડી કે બધા વસ્તુ જોઈ રહ્યા છે અને આ બાબતે ચૂંટણી બાદ જે કોઈ પણ જવાબદાર કર્મચારીઓ છે એને લઈને અમે રજૂઆત પણ કરવાના. હું હેમાંગભાઈ એ જ કહું છું કે ખોટું કરવામાં કોંગ્રેસના કોર્પોરેટરનો જે પણ કર્મચારીઓ કે નાના અધિકારીઓ સાથ આપતા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી આપ કહો છો હવે થશે. અત્યાર સુધીમાં કરવામાં કોઈ સફળ ના થયું ને, એ તો હકીકત છે ને. થયું ને, અત્યાર સુધીમાં પણ ભૂતકાળમાં 2 એવા વોર્ડ ઓફિસર છેલ્લા 12 વર્ષની અંદર આ જ વોર્ડની અંદરથી બદલવામાં આવ્યા કે જેને આર્થિક રીતે મેનેજ કરવાનો પ્રયત્ન એ આ ભાઈ કોર્પોરેટરશ્રીએ કર્યો હતો. વિપક્ષ જે કહેતું હતું લગભગ એ જ પ્રકારે શાસક પક્ષના નેતા કહેવું પડે છે. ચંદ્રકાંતભાઈ મારી સાથે જોડાયા. ચંદ્રકાંતભાઈ, તમે તો બહુ ચમત્કારિક વ્યક્તિ છો બોસ. આ કોઈ મેલી વિદ્યા શીખી ગયા કે અધિકારીઓ તમારા કેમ પેલો નળ બંધ કરી આવવાનું ચાલુ થઈ જાય? ખરેખર ચમત્કારી પુરુષ છો બોસ. બધા નેતાઓને શીખવાડો તો જીતી જશે કોંગ્રેસવાળા. પહેલાં તો આપને મારો રોનકભાઈ, પહેલાં તો આપને નમસ્કાર, અને દર્શકો જે જોઈ રહ્યા છે એમને બી મારા પ્રણામ. હેમાંગભાઈ, હવે હું તો વડીલ છું એટલે મારાથી બહુ બોલાય નહીં,
પણ એટલું કહું છું કે તમે પેલા અધિકારી ઉપર કેસ કરીને અને મારું નામ મારા ઉપર બી કેસ કરીને જો પ્રજાની સામે લાયા હોત તો તમે સારું કર્યું હોત. ખાલી જોર જોરથી બૂમો પાડવાથી કંઈ પાણી નથી આવી જતું. ચલો 16 નંબરની વાત છોડી દો રોનકભાઈ, 19 વોર્ડમાં તકલીફ છે. દરેક જગ્યાએ પાણી ગંદુ આવે છે, દરેક જગ્યાએ પાણી ઓછું આવે છે, દરેક જગ્યાએ તકલીફ છે. લોકો રેલીઓ કાઢે છે, માટલા ફોડે છે. તો શું બધે સેટિંગ છે? શું કે બધાનું સેટિંગ છે? હકીકત એ છે કે પાણી નથી અને પાણી જે તે રીતે આપે છે. એક અધિકારીને બી મેં બોલ્યો હોઉં, એક અધિકારી હું બોર્ડ ઓફિસમાં ગયો હોઉં કે મેં કોઈ અધિકારીને ખકડાયો હોય એવો એક દાખલો મારી પાસે લાવે તો માનું કે ભાઈ સાંસદ સારા કહે છે. પોતે પોતાની ગરિમા નીચે ઉતારી રહ્યા છે. અરે તમે તો સંસદ છો ભાઈ, અને જિલ્લાના સાંસદ છો, તો 16 નંબરમાં તમારો પર્ટિક્યુલર વ્યક્તિ ઊભો છે એટલે તમે બોલી રહ્યા છો જોર જોરથી. અરે ભાઈ, જોર જોરથી બોલતા મને બી આવડે છે, એવી વાત નથી. આ ભૂવા પડી જાય, 400 કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહેતું હોય, 7,500 રૂપિયામાં તમે સ્મશાન આપી દીધું હોય, તમે શું આ શહેરની વાત કરો છો? તમને શહેરનું નકશો ભૂમિકા ખબર છે ખરી? અરે પેલો મદારી જો જાદુગર આવે ને તો તાવીજ વેચવા આવે અને જોર જોરથી બૂમો પાડે કે ચક ચવલ કી પાવડી ગજમો તનકા પદમાં કરે વિચાર હાથ છું, અને ધીમે રહીને તાવીજ વેચીને જતી રહે. અરે તમારો ઉમેદવાર છે તો ભાષણ કરો, તમારા કન્ફેસ કરો. જેમ આપણા મિનિસ્ટર હતા રાજેન્દ્ર ત્રિવેદી, એમને મંચ પરથી મને કન્ફેસ કરીને કીધેલું કે મારાથી કામ ના થાય તો બત્તુભાઈ પાસે જાઓ. એનો મતલબ લોકશાહીની અંદર હંમેશા કન્ફેસ કરવું જોઈએ, અને એમને કન્ફેસ કર્યું. અને કન્ફેસ કરવાથી કંઈ આપણે નાના નથી થઈ જતા. હું તો હજુ બી, તમે સાંસદ છો, સાંસદના ગરિમા આપ સાચવો અને સાંસદ તરીકે વર્તો. આ રીતે તમે બોલીને તમે એક ચેલેન્જ છે મારું, જાઓ સાબિત કરી બતાડો કે કોઈ બી જગ્યાએ બત્તુભાઈએ કોઈ બી અધિકારીને રોક્યો હોય તો. ખોટી વાર્તાઓ લોકોની સામે પ્રસ્તુત કરો છો. તમારી તો એટલી બધી લિસ્ટ આપું કે જેની કોઈ લિમિટ નથી. હું કોઈ દિવસ પણ આપની પોતાની ગરિમા ભૂલતો નથી, આપ સમજો. અને રોનકભાઈ, વગર વિચારે બોલવાનું તમારે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, વગર વિચારે જે કરે તે પાછળથી પછતાય. અરે ભાઈ, તમારે તમારા ઉમેદવારને જીતાડવું હોય તો 16 નંબરમાં શું બધાને જીતાડવા માટે નીકળો ને. એઝ એ તમે સાંસદ થઈને તમે ખાલી વાર્તા કરો છો લોકોની સામે. નથી પાણી તો નથી, ગંદુ આવે છે તો આવે છે, ખોટી વાતો કરવાની. જી જી. પણ ચંદ્રકાંતભાઈ, દર 10 વર્ષે રોનકભાઈ, દર 10 વર્ષે મારી સીમા રેખા ચેન્જ કરી દે છે. મારા ગઈ વખતની ચૂંટણીમાં આ લોકોએ મારામારી કરી, મારા કાર્યકર્તાઓને માર્યા, પણ ચંદ્રકાંતભાઈ પોલીસનો સહારો લીધો, ગુંડાઓનો સહારો લીધો. એમનું કહેવું એમ છે કે તમે જાણી જોઈને આર્ટિફિશિયલ એ સમસ્યા ઊભી કરો છો, અધિકારી જોડે સેટિંગ અરે કરી. ખોટું બોલે છે. નાટક કંપની છે, નાટક કંપની છે. કરો ને, અધિકારીનો સન્માન કરો જો તમારા તાકાત હોય તો. એમને મને એ પણ કહ્યું 2 જણા તો બદલી કાઢેલા એમની. અને રોનકભાઈ, આ વાત કહેવા કરતા પહેલા પેલા અધિકારીને બત્તુભાઈ ઉપર કેસ કરી દેવું તો ને, કે બત્તુભાઈ સેટિંગ કરે છે. મર્યાદા ચૂકીને જોર જોરથી મંચ પર બોલો છો, સાબિત કરી બતાડો મને. ખેર, એમના નિવેદન પછી કોઈ અધિકારી હરની બોટકાળની અંદર પેલા 12 માસૂમ મળી ગયા. અને આ પૂર આવ્યું તો તમે સંસદમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટથી કેટલા રૂપિયા લાયા ભાઈ, જે વડોદરા શહેરના લોકોને જરૂર હતી? આ મહારાજા, આ એરપોર્ટ ઉપરનું નામ મહારાજાનું હોવું જોઈએ. કઈ કરીશ બતાડ્યું તમે? ખોટી વાર્તાઓ કરવાની. ચંદ્રકાંતભાઈ, હું આપને નમન કરું છું, હું આપને નમસ્તે કરું છું. આ લોકો જે છે ને ઉલટી દિશામાં જાય છે, ઉલટી દિશામાં પોતાનું વર્ચસ્વ બતાડવા માટે પબ્લિકની સામે લોકોને નીચે પાડવાના ધંધા કરી રહ્યા છે. એ સાંસદની ગરિમાને સોંપતું નથી. સાંસદની ગરિમા એ છે કે બધાને વિરોધ પક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, બધાને સાથે બેસાડીને જે કામ કરવું હોય, અને વિરોધ પક્ષને ના બેસાડો તો બી ચાલે, પણ આ વડોદરા શહેરના હિતમાં કામ કરો, ખાલી આક્ષેપ નહીં કરો. તમે પાણી લાવી બતાડો. બિલકુલ. ચંદ્રકાંતભાઈ, સમયનો અભાવ છે, આપને રોકું છું. ખેર, ફરી એકવાર કહું છું, આવા અનેક પ્રકારના અવનવા મુદ્દાઓ સાથે ચૂંટણીનો પ્રચાર પૂરો થયો છે. પરમ દિવસે મતદાન છે, ગરમી સતત વધી રહી છે, પરમ દિવસે પણ ગરમી વધશે. પ્રચાર જેને જે કર્યો, મુદ્દા જેને જે ઉઠાવ્યા હોય
આપ મતદાન અવશ્ય કરજો. ફરીથી કહું છું, મત આપવો એ અધિકાર માત્ર નથી, ફરજ માત્ર નથી, આપણો અધિકાર છે. ફરજ પણ ન ચૂકતા અને અધિકાર મેળવવાનું પણ ન ચૂકતા, કારણ કે મતદાન કરીશું આપણે તો આપણે આપણી પસંદગીનો આપણે વિચારીને આપણા વિસ્તાર માટે યોગ્ય, આપણા ગામ માટે યોગ્ય, તાલુકા માટે યોગ્ય, જિલ્લા માટે યોગ્ય, આપણા વોર્ડ માટે યોગ્ય, શહેર માટે યોગ્ય વ્યક્તિને શાસનમાં મોકલીશું. મતદાન અવશ્ય કરજો, પણ મુદ્દાઓ દિલ દિમાગમાં ચોક્કસ રાખજો. ફરી એકવાર કહું છું, રાજનીતિ બહુ થઈ છે, નિમ્ન કક્ષાની રાજનીતિ થઈ છે ચૂંટણી જાહેર થઈ ત્યારથી આજ સુધી. આટલું વર્સ્ટ ચૂંટણી આજ સુધીમાં અગાઉ મેં ક્યારેય નથી જોઈ, જે આ વખતે જોઈ રહ્યો છું. પણ આપણે મતદાતા છીએ, આપણે નાગરિક છીએ, આપણે મતદાન કરીને આપણો ધર્મ જરૂર નિભાવીશું.